નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે છે વડોદરા હાલોલ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે। મૃતક બંને વ્યક્તિ દંપતી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતને પગલે રોડ પર 3 થી 4 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ સર્જાયો હતો। હાલોલ વડોદરા ટોલ માર્ગ હાલ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। આ અકસ્માતમાં 2 વ્યક્તિ ફસાયા હોવાની માહિતી મળતા જ વડોદરા ફાયર અને એફજીસી વિભાગને જાણ કરવામાં આવી હતી। જાણવા મળ્યું છે કે વિગતો અનુસાર વડોદરા હાલોલ પર જરોદ ચોકડી પર વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા। એક સાથે 5 વાહનો એકબીજા પાછળ અથડાયા હતા। આ અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં વચ્ચે રહેલી ઇકો કારનો ભૂક્કા બોલાવી દીધો હતો। આ ઇકો કારમાં સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું। ત્યારે આ અકસ્માત હેવી લોડિંગ ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર અને રિક્ષા અને કિયા કાર આમ 5 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેના કારણે સ્થાનિક લોકોના ટોળેટોળા રોડ ઉપર ઉમટી પડ્યા। ત્યારે જરોદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, બચાવ કામગીરી ચાલુ કરી, જેના કારણે વાહનો લાંબી કતારો લાગી ગઈ હતી। આ અકસ્માતમાં બીજા વાહન ચાલકોને પણ નાની મોટી ઈજા થવા પામી હતી, જેના નજીકની હોસ્પિટલમાં પાટાપિંડી કરવા માટે લઈ જવામાં આવ્યા હતા। કહેવાય છે કે કિયા કારની એરબેગને કારણે 6 લોકોનો આબાદ બચાવ થયો હતો। વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક અને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।